સિહોર નગરપાલિકામાં વોર્ડ નંબર 4 અને 9ના પ્રશ્નના મુદ્દે વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ કરી રજૂઆત। ચીફ ઓફિસરની પ્રતિક્રિયા આવી સામે। સિહોર શહેર વોર્ડ નંબર 4 સ્ટેશન રોડ વિસ્તાર એમાં ઘણા સમયથી વિસ્તારના રહીશોની પાણીનું પ્રેશર ન આવતી હોવાની રજૂઆત હતી, જેની અમે પણ અવારનવાર મૌખિક રજૂઆત કરેલી, પરંતુ ઘણો બધો સમય વીતી જવા છતાં પણ એનું કોઈ નિરાકરણ ન આવતા 2 દિવસ પહેલાં અમે દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવેલ કે જો એ કામગીરી નહીં કરવામાં આવે તો અમે અમારા ખર્ચે કામગીરી કરીને અને નગરપાલિકા વિરુદ્ધ ત્યાં જાહેર તકતી મારવામાં આવશે। ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબ દ્વારા સક્રિયતા દર્શાવતા અને કર્મચારીઓને કડક સૂચના આપતા આજરોજ અહીંયા પાણી પુરવઠા ચેરમેન પ્રતિનિધિ તેમજ પાણી પુરવઠા સુપરવાઇઝર નગરપાલિકાના એન્જિનિયર દ્વારા રૂબરૂમાં સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરીને ટૂંક જ સમયમાં આ કામગીરી પૂરી કરવાની બાંહેધરી આપવામાં આવી છે। ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા સાહેબ, ખાસ તો સિહોરની અંદર ઘણા વર્ષોથી પીવાના પાણીની જે સમસ્યા છે એ ઉદ્ભવી રહી છે, એનો કોઈ અત્યાર સુધીમાં કોઈ કાયમી નિકાલ છે એ નથી આવ્યો। લોકોને 5 થી 10 દિવસે પીવાનું પાણી છે એ મળી રહ્યું છે। ખાસ તો કેવા પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે? આગામી દિવસોમાં લોકોને નિરંતર અથવા તો ટૂંકા ગાળામાં પાણી મળે એવું કંઈ આયોજન થશે કે? બિલકુલ, સિહોરમાં જે અમારે પાણીની સમસ્યા છે એ બાબતે આપણે જણાવું કે અમે મહીપરી યોજના હસ્તક અમને 10 MLD જેટલું પાણી મળી રહ્યું છે। એ ઉપરાંત અમારી પાસે ગૌતમેશ્વર તળાવ કરીને અમારો પોતાનો એક રિઝર્વ છે, એ પાણીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। અમારી પાસે અલગ અલગ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન્સ પણ આવેલા છે। સિહોરનું જે ટોપોગ્રાફી છે એ હિલી વિસ્તાર છે આખો, અને એના કારણે પાણીનું પ્રેશર મળવાના અને એવા ઘણા બધા પ્રશ્નો થાય, છતાં પણ અમે હાલમાં ઘણા સમયથી એ બાબતે પ્રયત્નશીલ છીએ અને સરકારશ્રીની ઘણી બધી યોજનાઓમાંથી અમે અલગ અલગ પમ્પિંગ સ્ટેશન્સ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। નવી પાણીની લાઇન્સ પણ ડેવલપ કરી છે અને ઓવરહેડ ટેન્ક્સ પણ અમે કાર્યરત કરી છે। એટલે હવે નજીકના ભવિષ્યમાં અમે જે પાણીનું જે પ્રશ્ન છે એનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય અને સિહોરના લોકોને સમયસર પોતાની જરૂરિયાત મુજબનું પાણી મળી રહે એ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ટૂંકા જ સમયમાં એના પરિણામો પણ પ્રાપ્ત થશે। સાહેબ, અત્યારે હાલ સિહોરના લોકોને કેટલા દિવસે પાણી આપવામાં આવે છે? હાલ અમે 3 થી 4 દિવસમાં અલગ અલગ વોર્ડમાં પાણી આપી રહ્યા છીએ। અમે વધારે પ્રમાણમાં પાણી આપીએ છીએ, 6-7 કલાક સુધી એક વોર્ડમાં પાણી આપીએ છીએ, એટલે લોકો સંગ્રહ કરી શકે અને બીજા દિવસે બીજા વોર્ડને મળે છે। એટલે હાલની સ્થિતિ એ આયોજન મુજબ એ છે, પણ અમે એને ઘટાડી અને દર 2 દિવસે અથવા એકાત્ર 1 દિવસથી 1 દિવસ સુધીનું પાણી મળી જાય એવું ટૂંકા નજીકના ભવિષ્યમાં આયોજન કર્યું છે। સાહેબ, કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ છે એ બનાવવામાં છે, પરંતુ બન્યા બાદ આજ દિવસ સુધી એ કોઈ જ ઉપયોગમાં લેવામાં નથી આવ્યો। એની માટે કોઈ આયોજન હાથ ધરવામાં આવ્યું છે? ફિલ્ટર પ્લાન્ટ અમારો એક ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત છે ગૌતમેશ્વર તળાવ પાસે જે અમારું જલમ છે ત્યાં, એનું અપગ્રેડેશનની પણ કામગીરી અમે કરી છે। હાલ જે સિહોરની પાણી પુરવઠાની જરૂરિયાત છે અને ફિલ્ટરેશન કરી શકાય તેવી અત્યાધુનિક કાર્યક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ પણ અમે એ જ ફિલ્ટર પ્લાન્ટમાં અપડેટ કરી અને કરવા જઈ રહ્યા છે। ઉપરાંત અમને જે પાણી મળી રહ્યું છે એ સીધું જ ફિલ્ટર થયેલું પાણી ઓવરહેડ ટેન્કમાં જાય એ માટેના પમ્પિંગ હાઉસ પણ અમે ડેવલપ કર્યા છે। સાહેબ, ખાસ તો પીવાનું પાણી નિયમિત નહીં મળતું હોવાનું અને લાઈનો અપગ્રેડ ન થતી હોવાને લઈને વિપક્ષ નેતા દ્વારા પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે। 2 દિવસ પહેલાં અમારા વિપક્ષના નેતાશ્રી દ્વારા વોર્ડ નંબર 4 એટલે કે એમના વોર્ડમાં અને વોર્ડ નંબર 9 આ 2 વોર્ડમાં પાણીની સમસ્યાને લઈ અને અમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રની વ્યક્તિ અમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। તેઓને પણ સાથે રાખી અને અમારી જે ટેકનિકલ ટીમ છે એમના સભ્યોએ દરેક સ્થળોએ એમની જે સૂચના હતી ત્યાં જઈ અને રૂબરૂમાં સ્થળ તપાસ કરી અને એ પ્રશ્નો છે લાઈન જોડવાના કે કોઈ કચરાના કે જે કાંઈ પ્રશ્નો છે એ સોલ્વ થઈ શકે એ માટેના તાકીદે પ્રયત્નો હાથ ધર્યા છે। વોર્ડ નંબર 4નો સર્વે પણ પૂરો થઈ ગયો છે। વોર્ડ નંબર 9નો આજે અમે સર્વે હાથ ધરવાના છીએ અને આ 2-3 દિવસમાં જે તમામ નાના કામો છે એટલે પૂરા કરી અને એમની પાણીની પ્રશ્ન છે એ સોલ્વ